આજે હું મમ્મીના ઘરે ગઈ છું. ત્યાં હું નંદ સાથે પહેલી વાર ગલિયો ચોર ગેમ્સ રમું છું. હું ક્યારેય રમી નથી, પણ નંદે મને શીખડાવી કે આવી રીતે રમવાનું છે, એટલે અમે બંને રમીએ છીએ. એમાં દર વખતે નંદ જ જીતી જાય છે, કેમ કે મને એ આવડતી નથી. આમાં આવી રીતના પાનાની જોડ બનાવવાની હોય છે અને પછી પાના ખેંચવાના હોય છે, એટલે જેનામાં જે આવે એ વધે. અને મેન તો ગલિયો જેની પાસે રહે એ ગલિયો ચોર કહેવાય. જો આ વખતે નંદ પાસે ગલિયો આવ્યો એટલે સૂઈ ગયો, નિસાઈ ગયો, હારી ગયો. ફરીથી અમે પાછી ગેમ્સ ચાલુ કરીએ છીએ. જો આમાં આ વખતે કોણ જીતે છે તે જોઈએ. હવે કોણ જીતે છે ત્યાર પછી અમે બીજી ગેમ્સ રમ્યા. રીવા, નંદ અને હું ચોકઠા બનાવવાના હોય અને ચોકઠામાં એક એક પગ મૂકી અને કૂકરીને લેવાની હોય છે અને બહાર નીકળવાનું હોય છે. ત્યારબાદ અમે જઈએ છીએ ફઈને ત્યાં રાંદલમાં. ત્યાં પણ ખૂબ મજા આવી. રાંદલ માતાને જોયા, શણગારેલા હતા, દર્શન કર્યા અને ત્યારબાદ અમે રમ્યા ચોપાઈટ. મને નથી આવડતી, પણ આ બધાને આવડે છે અને સાથે બેસીને રમીએ છીએ. અંદર અંધારું થતું હતું એટલે અમે બધા બહાર નીકળ્યા ને ત્યાં બધા મારા ફઈ ને મારી બહેનો ને બધા અમે સાથે ચોપાટ રમ્યા. એમાં અમે હારી ગયા હતા. અને ત્યારબાદ અમે અમારા ગામ કરજણ આવી ગયા છીએ. ગણપતિ બાપાનો ઉત્સવ ચાલતો હતો એટલે ત્યાં ગણપતિને જો અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો અને દરરોજ સાંજે અલગ અલગ પ્રોગ્રામ હોય છે, એમાં પણ અમે પાર્ટિસિપેટ કર્યું. તેમાં હું પણ હતી. મ્યુઝિક ચેર રમ્યા, તેમાં હું 5 વ્યક્તિ વધ્યા ત્યાં સુધી હતી, પછી આઉટ થઈ ગઈ. જો આટલા બધી લેડીઝને, તેમાં બાળકોને પણ રમાડવામાં આવે છે અને મોટાને પણ રમાડવામાં આવે છે. દરરોજ સાંજે આવા પ્રોગ્રામ હોય છે અમારે ત્યાં અને અલગ અલગ નાસ્તો પણ હોય છે, એટલે ખૂબ મજા આવે છે. ગણપતિના 10 દિવસ સુધી અમે બધા ખૂબ એન્જોય કરીએ છીએ અને આખી સોસાયટી અમારી ત્યાં ભેગી થાય છે. જો આવી રીતના રમીએ છીએ અમે બધા. જો બધા કેવા દોડીને બેસી ગયા. આપણું બાળપણ યાદ આવી જાય છે. અહીંયા જ હવે ચાલુ થાય છે જેન્ટ્સને રમવાનું. જેન્ટ્સ પણ એવા બધા ઉત્સાહમાં રમે છે, એને પણ ખૂબ મજા આવી. એટલે આપણું બાળપણ આપણે યાદ કરીએ છીએ અને આવું રમવું જ જોઈએ. ત્યારબાદ અમે એક ગેમ્સ લીધી છે અને તે આવી ગઈ છે. ગેમ્સનું નામ છે ઓથેલો ક્લાસિકલ. અને હવે આપણે ખોલીએ કે તેમાં શું છે, કેવી રીતે છે, કેમ કે મને પણ આવડતી નથી. અંદર જોઈએ કે કેવી રીતે રમવાની છે, એટલે હવે તે ખોલી રહી છું અને પછી જોઈએ કે એમાં કેવું કેવું છે, અંદર શું છે. અંદર જો એમાં કૂકીઝ છે એ બધી. જો આમાં આ ગેમ્સ છે, એમાં બે બાજુ જે પટ્ટી દેખાય છે ને, અહીંયા રાખવાની હોય છે. અડધી અડધી બે બાજુ લઈ લેવાની અને પછી ગેમ્સ સ્ટાર્ટ કરવાની. એટલે આપણે હવે તે ગોઠવી દઈએ બંને બાજુ. અને 2-3 એક્સ્ટ્રા છે, કોઈ ખોવાઈ જાય તો કામ લાગે. એટલે હવે જો આપણે ગોઠવવાનું સ્ટાર્ટ કરશું. ભાવીને એની બાજુ ગોઠવે છે અને હું મારી સાઈડ હવે ગોઠવવાનું સ્ટાર્ટ કરીશ. જો આવી વ્હાઇટ અને બ્લેક 2 કલરની હોય છે, કેમ કે આ ગેમ્સ જ આખી વ્હાઇટ અને બ્લેક કલર ઉપર જ રમવાની હોય છે. એટલે એ કૂકીઝ બધી વ્હાઇટ અને બ્લેક જ છે, એમાં કોઈ નંબર કે એવું કાંઈ નથી. અને પછી જો આવી રીતના મેં ગોઠવી દીધી બધી. બંને સાઈડ આવી રીતના ગોઠવવાની હોય. અને હવે જો મેં સ્ટાર્ટ કરશું કે શરૂઆતમાં એનો એક નિયમ છે કે શરૂઆતમાં ચોકડી જ બનાવીને મૂકવાની હોય. 2 વ્હાઇટ અને 2 બ્લેક જો આવી રીતના મૂકી દીધી અમે. હવે આપણે ક્યાં કઈ કૂકીઝ મૂકવાની એ નક્કી કરવાનું, કેમ કે જે વચ્ચે કૂકીઝ હોય એ કલર ચેન્જ થઈ જાય. એટલે આ વ્હાઇટ અને બ્લેક માટેની ગેમ્સ છે. જો મેં બ્લેક મૂકીને તો વચ્ચે જે વ્હાઇટ છે ને એ વ્હાઇટ મારી બ્લેક થઈ જશે. અહીં જો દેખાય છે તે. એવી રીતના આવી રીતના ગમે ત્યારે ગમે એની કલર પલટી જાય છે, એટલે નક્કી નથી રહેતું. જો હવે આ ભાવીને મૂકી વ્હાઇટ, તો વચ્ચે જે બ્લેક દેખાય છે ને એ વ્હાઇટ થઈ જશે. જો આવી રીતના કલર ચેન્જ થતો જાય એટલે એન્ડ ટાઈમે આપણને ખબર પડે કે આ ગેમ્સ કોણ જીતે છે. જેને સૌથી વધારે કલર હોય એ જીતી જાય છે. જો હવે મેં આ બ્લેક કલરની મૂકી તો મારે એવું કંઈ ચોકઠી કે આમ ક્રોસમાં કે એવું કંઈ થતું નથી.
એટલે મારે નહીં પલટે. અને જો ભાવીને આ વ્હાઇટ કલરની મૂકીને તો એને વચ્ચે લીટીમાં જ બ્લેક આવે છે, બંને બાજુ વ્હાઇટ છે અને વચ્ચે બ્લેક છે, એ પલટી જાય એટલે એનો કલર થઈ જાય વ્હાઇટ. જો આમ ક્રોસમાંય થાય આવી રીતના, તો એમાં એ બ્લેક વચ્ચે આવે છે એ વ્હાઇટ થઈ જશે. એવી રીતના આપણે પહેલાં બધી જોઈ લેવાની. ચોકડી થાય અને પ્લસ થાય એટલે સરવાળો અને ગુણાકાર એના ઉપર હાલવાનું છે, બરાબર. એ નિશાની ઉપર એવી રીતના કાઉન્ટ નથી કરવાના. જો આવી રીતના થઈ ગઈ ને એની વ્હાઇટ. હવે હું મૂકીશ એટલે મારે પણ જો વચ્ચે આવતી હશે ને તો થઈ જશે, નહીંતર નહીં થાય. જો આ વચ્ચે આવી મારે વ્હાઇટ એક, તો એ વ્હાઇટ છે ને બ્લેક થઈ જશે એની. જો એ વચ્ચેની થઈ ગઈ ને. આવી રીતના કલર ગમે ત્યારે પલટી જાય એટલે રમવાની પણ મજા આવે છે. અને જેવી રીતે આપણે ચેસ રમીએ ને એવી જ રીતે આ રમવાનું છે. મગજનો એટલો ઉપયોગ કરવાનો, નહીંતર હારી જ જાય આમાં. જો હવે વિચારવું પડશે ક્યાં મૂકવી કૂકીઝને. જો આવી રીતના આમ બાજુમાં જ મૂકી શકીએ, ગમે ત્યાં ખાલી બોક્સ હોય અહીંયા ન મૂકી શકીએ આપણે. એને આમ નજીક થવી જોઈએ. એ જગ્યાએ ભલે પછી તમારો કલર ચેન્જ થતો હોય કે ન થતો હોય, પણ એવી રીતના જ મૂકવાની. એટલે આમ કોર્નર ઉપર જો મેં એમાં દૂર બ્લેક મૂકીને તો એમ મૂકી શકાય, કેમ કે બાજુમાં બીજી છે એટલા માટે. વ્હાઇટ હોય તોય ચાલે. જો આમાં આ બદલી ગયો કલર, થઈ ગયો ને ચેન્જ આમ ક્રોસમાં બધી રીતે. જો હવે ભાવીને અહીંયા વ્હાઇટ મૂકે ને ત્યારે જોજો કે કેવી રીતે કલર ચેન્જ થાય. જો આ વચ્ચેની બધી બ્લેક વ્હાઇટ થઈ ગઈ એટલે એને સૌથી વધારે વ્હાઇટ દેખાય છે. આપણે અત્યારે જોઈએ હવે છેલ્લે આપણું શું થાય છે, કેમ કે મારો કલર બ્લેક છે અને ભાવિનનો વ્હાઇટ છે. તો જોઈએ આવી રીતના વારાફરતી વારા રમવાનું હોય છે. એમ કે આમાં વિચારવું જાજુ પડે છે. જો એક જ થઈ એની થઈ ને. હવે જો હું અહીંયા બ્લેક મૂકી દઉં તો બે થશે મારે વચ્ચેની ક્રોસમાં, પ્લસમાં તો નહીં થાય. જો આવી રીતના થઈ ગઈ મારે બે બ્લેક. હવે આ ગેમ્સ પૂરી થઈ ગઈ છે. આવી રીતે બધા બોક્સ ભરાઈ ગયા છે. એટલે જેનો સૌથી વધારે કલર હોય એ કલરવાળા જીતી જાય છે. 8 લાઈન આમ ઊભી હોય છે અને 8 લાઈન આડી હોય છે, એટલે 64 હોય છે બોક્સ. એમાંથી જેને સૌથી વધારે કલર થાય એ કલરના જીતી જાય છે. એવી રીતના કાઉન્ટ કરવાના. અને હવે જો ફરીથી આવી રીતના ગોઠવી અને રાખી દેવાની. ગમે ત્યારે રમવું હોય તો આપણે ફરીથી પાછા રમી શકીએ છીએ. અને ગેમ રમવાની ખૂબ મજા આવી. તમે પણ જરૂર રમજો.
અમે ક્યારેક ક્યારેક ઈસ્ટો પણ રમીએ છીએ, એમાં પણ ખૂબ મજા આવે છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જરૂર રમજો કે કેવી મજા આવે છે તો કોમેન્ટ કરી મને જણાવજો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.